વડોદરાની સંજીવની હોસ્પિટલ વિવાદમાં આવી ગઈ છે અને પ્રસૂતિ બાદ માતા અને નવજાતનું મોત થયું છે તો સોમા તળાવ પાસે આવેલ સંજીવની હોસ્પિટલની ઘટના સામે આવી છે। 22 વર્ષીય ભૂમિકાબેન ભાલિયાએ હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો તો બાળક જન્મતાની સાથે ડોક્ટરે મૃત જાહેર કર્યો છે। માતાનું સિઝરિંગ કરતા લોહી વધુ વહી જતા મોત નીપજ્યું। ટૂંકી સારવાર દરમિયાન ભૂમિકાબેન ભાલિયાનું મોત થતા વિવાદ વકર્યો છે। પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો છે। હોસ્પિટલના ડોક્ટરની બેદરકારીના કારણે મોત થયાનો આક્ષેપ કરવામાં આવ્યો। ઘટનાની જાણ કરાતા હોસ્પિટલ પહોંચી કપુરાએ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આ ડોક્ટરની જ બેદરકારી છે સર, એટલે દવાખાના ઉપર તો સીલ વાગવો જ જોઈએ અને કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। વાગે એમનું અહીંયા આગળ એસએસજીમાં મૃત્યુ થયું છે તો એમના લોકોના જે સગાવાલા છે ત્યારે અહીંયા આગળ એસએસજી આવ્યા છે અને એમની મેડિકલ જે સારવાર કરનાર હતા ડોક્ટર એમના બેદરકારીને કારણે મૃત્યુ થવાના આક્ષેપો છે। એમની લિખિત રજૂઆત લીધી છે અને એ બાબતે અમે પોલીસ તપાસ કરી રહ્યા છે। હાલ અકુદરતી મૃત્યુનો ગુનો બનાવ દાખલ કર્યો છે। ધોરાજી શહેરને રેલવે ફાટકથી મુક્તિ મળે તે માટે સરકારે 35.69 કરોડના ખર્ચે ઓવરબ્રિજ મંજૂર કર્યો છે, પરંતુ લોકોની મુશ્કેલી ઓછી થઈ નથી। વહીવટીતંત્ર દ્વારા ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપનીને બ્રિજ બનાવવાની કામગીરી સોંપવામાં આવી છે। હવે કોન્ટ્રાક્ટરો પોતાની મનમાની ચલાવતા લોકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। બ્રિજની કામગીરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા વૈકલ્પિક રસ્તો બનાવવામાં નથી આવ્યો, જેના કારણે સતત વાહનો પસાર થતા ધૂળની ડમરીઓ ઉડે છે। વેપારીઓ પોતાની દુકાન ખુલ્લી રાખી શકતા નથી। આ ઉપરાંત જૂનાગઢ ગીર સોમનાથ રોડ હોવાના કારણે સતત વાહનો શરૂ રહે છે। ટ્રાફિકની એવી તો સમસ્યા ઊભી થઈ છે કે લોકો ત્રાહિમામ પોકારી જાય છે। સ્થાનિકો અને વેપારીઓએ આ અંગે કલેક્ટર સુધી રજૂઆત કરી છે, પરંતુ કોન્ટ્રાક્ટરની ખુલ્લી દાદાગીરીના કારણે લોકોની સમસ્યા કોઈ સાંભળવા તૈયાર નથી। લોકો ઓવરબ્રિજ જલ્દી બને તેવી આશા પણ વ્યક્ત કરી રહ્યા છે। આ કોન્ટ્રાક્ટરે પેલા એના કામ કરવું પડે, એને પેલા એને રસ્તો કાઢવો પડે। અત્યારે રસ્તો ખરાબ છે, ગાડી હાલે ઊંધી કાંઈ ને ધૂળ ઉડે છે બહુ। આ બેદરકારી છે આ કોન્ટ્રાક્ટરની। એને પેલા રોડ કાઢી રસ્તો કરવો જોઈએ। આમાં બધા ફરી હાલવું 5 કિલોમીટર ફરી હાલવું પડે એમ। અત્યારે એને મોટરસાઇકલ કઈ હાલે મળી સિંગલ વાળી એમ રસ્તાના ખાડા જોવા જઈએ ને ટ્રાફિક જામ થઈ જાય છે। ક્યાંક ને ક્યાંક અમને મહાપ્રસાદ મળી રહ્યો છે કોન્ટ્રાક્ટર દ્વારા, ત્યારે તંત્ર મૌન ન રહી તો કોન્ટ્રાક્ટર મૌન રહી। આવી બધી ગાંધીજીના 3 વાંદરાની જેમ ભૂમિકા ભજવી રહ્યા છે, પણ પ્રજાને બહુ હાલાકીનો સામનો કરવો પડે છે। અત્યારે ટ્રાફિક એવડો થાય છે, પ્લસ બીજું છે કે ધૂળની બહુ તકલીફ પડે છે પબ્લિકને આજે। બીજું એ છે કે અત્યારે વાહનો માટે બહુ ટ્રાફિક થાય છે। બીજું એ છે કે એમ્બ્યુલન્સ પણ આવે તો એને પણ નીકળવું હોય તો બહુ તકલીફ પડે છે, પેશન્ટને પણ તકલીફ પડે છે। ત્યારબાદ અત્યારે આ જુનાગઢ રોડ ઉપર બ્રિજ બનતા અત્યારે આ રોડ જરૂર ને જરૂર જો બનાવે ને ઝડપથી બનાવે એવી અમારી માંગ છે કે જેમ બને એમ આ ટ્રાફિકની સમસ્યા હલ થાય। અને અત્યારે જ્યાં દુકાનોવાળા છે એ બેરોજગાર થઈ ગયા છે, કોઈ માણસો ઊભા રહેતા નથી, કોઈ ગાડી ઊભી રાખી નથી શકતું। એ રોડ ઉપર રસ્તામાં પાન બીડી ચા વાળાની હોટલો છે તે બિચારાના ભાવ ધંધા બંધ કરીને બેસી ગયા છે, કોઈ એને જવાબ આપતું નથી। એ બિચારા રજૂઆતો કરવા ગયા તો એને પણ કે તમારે ત્યાંથી હવે દુકાનો ફેરવી નાખવાની છે। આવી વાતો ખોટી મરસવી કરે છે। કેરીના રસિકો માટે માઠા સમાચાર સામે આવ્યા છે। કેરીના ભાવમાં 10 થી 20% ઉછાળો તો કેરીના વેપારીઓનો દાવો છે ગત વર્ષ કરતા આ વર્ષે કેરીની આવક ઘટ થઈ છે। કેરી હાલ માર્કેટમાં 800 થી 1200 વચ્ચે મળે છે। બોક્સ અને કેસર કેરી સાથે અન્ય રાજ્યોની કેરી પણ માર્કેટમાં વેચાણ થઈ રહી છે અને ગરમી सीजन साथे केरीना भाव पण वधी रह्या छे। तो गत वर्ष करता केरीओनी आवक ओછી થઈ છે અને તલાલા કેસર કેરી ભાવ બોક્સનો 800 થી 1200 રૂપિયા બોલાઈ રહ્યો છે, તો રત્નાગીરી આફૂસનો ભાવ 300 થી 600 એક ડઝન કેરીના બોલાઈ રહ્યા છે। કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ આ કાળઝાળ ગરમી વચ્ચે કેરી રસિકો રાહ જોતા હોય છે ઉનાળો ક્યારે આવે, કારણ કે ઉનાળામાં સૌથી વધુ પ્રિય જે ફ્રૂટ હોય છે તે કેરી હોય છે। એમાં પણ તાલાલાની કેસર કેરી એ સૌના જે કહે છે કે સ્વાદ માટે એ બેસ્ટ માનવામાં આવે છે। ત્યારે અમદાવાદના કાલુપુર માર્કેટમાં તમામ અલગ અલગ જે કેરીઓ છે એ ગુજરાતની હોય, મહારાષ્ટ્રની હોય કે અન્ય રાજ્યની કેરીઓ છે તે આવી ગઈ છે અને સાથે જે રીતે કાળઝાળ ગરમીનો પારો વધી રહ્યો છે તેમ કેરીના ભાવમાં પણ આ વખતે ચોક્કસપણે 10 થી 20% ઉછાળ જોવા મળે છે। વેપાર જોડાયા છે રમેશભાઈ,
રમેશભાઈ, કયા કયા પ્રકારની કેરીઓ માર્કેટમાં આજે અહીં અવેલેબલ થઈ ગઈ છે અત્યારે, અને શું ભાવ માર્કેટમાં જોવા મળી રહ્યો છે આ કેરીનો? અત્યારે રત્નાગીરી હાપુસ આવે છે, કેસર આવે છે, પછી તોતા, બદામ અને બીજી સુંદરી જે બધી કેરીઓ આવે છે અત્યારે અલગ અલગ રાજ્યોથી, અને 10થી 20% ભાવમાં વધારો છે. કેમ ભાવ વધારો થયો છે? કેસર કેરીનું હાલ માર્કેટ શું ચાલી રહ્યું છે? રિટેલમાં હોય કે પછી હોલસેલમાં શું માર્કેટ ચાલી રહ્યું છે? અને ખાસ કરીને સિઝન છે, સિઝન પ્રમાણે કેરીનું વેચાણ કેટલું જોવા મળી રહ્યું છે અત્યારે? ગયા વર્ષ કરતાં આ વખતે કેરીનું વેચાણ થોડું ઓછું છે, અને કેરીની આવક પણ 30થી 35% ઓછી છે. અને ભાવમાં શું જોવા મળે? કેસર કેરી હાલ શું ભાવમાં મળી રહી છે રિટેલની અંદર જે વેચાઈ રહ્યું છે? સુંદરી હોય કે પછી હાફૂસ કેરી છે, પછી જે કે બીજા અન્ય કેરીઓ છે? અત્યારે જે કેસર જે 800 રૂપિયાની લઈને 1000-1200 રૂપિયા સુધીની 8થી 9 કિલોની બોક્સ વેચાય છે બજારમાં, અને રત્નાગીરી હાપુસ 500 રૂપિયાથી ડઝન લઈ અને 700-800 રૂપિયા સુધી વેચાય છે. ઓકે, એ માની શકાય કે કેરીની ઘટ આવી છે આ વખતે ગઈ વખત કરતાં આવક કેટલી ઘટી છે માર્કેટમાં, અને સિઝન પ્રમાણે જ કેરી આવી ગઈ છે, અને લોકોનો પણ રિસ્પોન્સ કેવો મળી રહ્યો છે? ગયા વર્ષ કરતાં રિસ્પોન્સ પણ ઓછો મળે છે, અને ગયા વર્ષ કરતાં કેરીની અંદર 30થી 35% ઓછી છે. ચોક્કસ કહી શકાય કે 30થી 35% કેરી છે તે ગયે વર્ષ કરતાં ઓછી છે, અને ભાવમાં પણ 10થી 20%નો ઉછાળો જોવા મળી રહ્યો છે. કારણ કે જે રીતે કેસર કેરી છે તે તમામ લોકોના જે મોંમાં એનો એક સ્વાદ હોય છે, પણ અન્ય પણ કેરીઓ છે તેની પણ માર્કેટમાં આ વખતે એનો ભાવ છે તે ગત વર્ષ કરતાં વધુ જોવા મળી રહ્યો છે. જે રીતે ઉનાળાની ગરમીનો પારો વધી રહ્યો છે તેમ કેરીના ભાવમાં પણ તેનો ભાવ છે તે વધી રહ્યો છે. ત્યારે જોવાનું છે કે કેરી રસિકો માટે આ સમાચાર કેટલા ફાયદાકારક સાબિત છે, કારણ કે કેરીના રસિકો તો છે, કેરી તો લઈ રહ્યા છે, પરંતુ